જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છે જીરામાં દવા છાંટવા. તો આ છે આપણે રીંગણી, અને પહેલાં તો આપણે બધામાં ઘૂમરો મારી લઈએ. આપણે વાવમાં ઘણું પાણી ઉતરી ગયું છે ને કાંઠે છે બોરડી, એમાં બોર આવી ગયા છે, પાકી પણ ગયા, પણ ત્યાં અંબાવા જવાય એમ નથી. તો ઘણા બધા પાકી ગયા. આપણે પાણી ભરી દઈએ તો દવા છાંટવાનું ચાલુ થઈ જાય. તો દવા છાંટે છે એ જીરાને બાટલા સડાવ્યા થયા. કેટલાક બાટલા ચડાવવા પડે હવે. કાં તો જીરું પાકી જશે, કાં તો અમે પાકી જશું. બેમાંથી એક ગમે એ પાક છે. જીરાના બાટલા ચડાવો તો જીરું વડું થઈને પાકે ને. એવું કાંઈ નથી. જીરું પાકી જાય તો વાંધો ના આવે, નકર આપણે પાકી આ છે જાય. આપણી કુંડી, ત્યાંથી આપણે પાણી હારવાનું છે, પંપ ભરવાને. તો હવે આપણો વારો આવી ગયો છે દવા છાંટવાનો. બે પંપ છાંટી દઈએ. વારો આવી નથી ગયો ને, લઈ લીધો. કઈ નહીં, હેઠે બેહીને મજા કરતી હતી. હવે થોડોક આનંદ તમે પણ લ્યો. તો આ છે આપણા ધાણા. તો ધાણામાં પણ ફૂલ ઉઘડવા માંડ્યા. જે થોડા થોડા ઉઘડ્યા છે, બહુ નથી ઉઘડ્યા. એમાં પણ પાણી વારવાનું છે. સરસ બધા ફૂલ ખુલી જાય ને ત્યારે. સરસ મજાના અટાણે તો લીલા નાગર જેવા છે. થોડા થોડા ફૂલ આવ્યા, હજી બહુ નથી આવ્યા. અને પછી અહીંથી જશું આપણે કેવા ઘઉંમાં પાણી વારવા. ઘઉં 2 વીઘાના વાવ્યા ખાવા માટે, એટલે આપણે અહીંથી પછી ત્યાં જવાનું છે પાણી વારવા. દવા છટાઈ ગઈ, ધાણામાં ઘૂમરો મારી લઈએ, પછી જવાનું છે ઘઉંમાં પાણી વારવા. ખેડૂ હોય કે પછી ભાગ્યા, બસ બળદને વારી આંકવાનું હોય. અહીંથી છૂટ્યા વાન, વાંથી છૂટ્યા વાન. આ છે આપણી ડુંગળી. ડુંગળી સોંપીને ઘણા દી થઈ ગયા. હવે આપણે જો આ ઘઉંમાં પાણી ચાલુ થઈ ગયું છે. સ્વિમિંગ પુલ જેવડું તેનું શું કહેવાય, કુંડો બનાવ્યો. હશે ખાવા પૂરતા ઘઉં વાવ્યા. ઓલી બાજુ બધા પી ગયા, આ બાજુ થોડાક રહી ગયા. ચાર 5 ક્યારા રહ્યા હવે પાવાના. બગલા બહુ લોહી પીએ છે. ઘઉં આખા પાડી નાખ્યા. કયો જીરું તો થાય, નકર રોટલી તો ખાવા થાય. ઘઉંની તો વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.